શ્વાસ છૂટે દિલ તૂટે ને જે મારી સાથ એ જબરા તારા આ બેબી છે ભાઈ કપડા બે ટી શર્ટ ને બે નાઈટી આપીએ ભાઈ. પણ તમે લોકો આટલા બધા પ્રેમી હોય યાર. હવે રાતે આવ્યા પછી એટલી તેવડ હોવી જોઈએ ને હા ભાઈ નથી થતો. સાચી વાત હે ભાઈ. આખી બોડી પેન થાય. મસ્તી નહીં કરતો. અમારે તો બે મેચો હતી. ગુડ મોર્નિંગ ભાઈ. કેમનું માવ ખાઈ દો ભાઈ. વાતચીત કરીએ. લગી મારી જાન હે ભાઈ. કેવું લાગ્યું ગુરુભાઈ કાલનું? અમારે તો બે હાર્યા ને તો અમારે તો બૈડા બૈડા બધું દુખાય. ગુડ મોર્નિંગ બ્રો. કવર લઈ લો ને યાર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બ્રધર. ભાઈ એ ભાઈ તમે આજે આયા ને તો આજે રમવાનું છે ને? બસ તો આજે બૂમ પડાવી દઈશું. ગુડ મોર્નિંગ બ્રો. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. સારું લાગે ને સવારે સારું લાગે ઉઠીને? ઉઠવાની આદત નહીં થતી એવું છે ભાઈ હમણાં તો. ચા આવી ગઈ. બધા ઇન્ફ્લુએન્સરો બેઠા છે કેમ કે નાસ્તાની વ્યવસ્થા હજુ સુધી થઈ નથી. એ બ્રો શું કે મારા ભાઈ? હા તો ધંધો પેલા ભાઈ. ચા જ ખાલી હે. નાસ્તો તો હે નહીં ભાઈ. ઘરે જવું પડશે. અરે એમને કીધું મેનેજમેન્ટ વાળા કે ઘરેથી નાસ્તો લેતા આવજો કે. ચા પી લઉં, થોડો ફ્રેશ થઈ જાઉં, મજાક મસ્તી બધા જોડે કરી લઉં, પછી તમારી જોડે વાતચીત કરું, બ્લોગ બતાવું, બધા જોડે તમને મસ્તી મોજ કરાવડાવું અને હું એ મસ્તી મોજ કરું કેમ કે આજે જે અમારી બીજી મેચ. કાલે તો એક જોડે બે મેચ હતી એટલે બહુ થાકી ગયા હતા. આખી બોડી એવી પેન કરે ને કે જેની કોઈ હદ નહીં. અને આજે જે બીજી મેચ અમારી બરાબર, આજે અમારે કઈ બી કરીને જીતવું પડશે તો એની આગળ હજી બે મેચ બાકી એટલે ટોટલ અમારી 3-4 મેચ છે બરાબર. હજુ અમારી આજે એક મેચ છે. હજુ મારે પાછું જવાનું, એક એડ આપવા માટે જવાની હમણાં અજમેરા, જે અમારો ટીમ સ્પોન્સર છે ત્યાં એડ આપવા હમણાં જવાની 11-12 વાગે. એટલે પેલાનો ફોન આવશે એટલે ત્યાં મારે એડ આપવાની છે. શિખર આવશે, હું જવાનું અને બીજા મારા 1-2 ટીમ મેમ્બર છે એમની જોડે મારે કોલાબમાં, એટલે કેમ કે આ લોકોને કેવું ખબર કોલાબ આપવા પડે છે અમારે. ત્યાં જઈને અમારે કોલાબ આપવો પડશે, ત્યાં જઈને એડ કરવી પડશે અમારે. તો તમને એ બી બતાવીશ કઈ રીતની એડ હશે. તો મારી જોડે જોડાયો ત્યાં સુધી. લવ યુ મારી જાન. તો આવી રીતે ના જો યાર તું. સારું બોલું કે નહીં બોલતો? હા તો મળીએ. થોડી ઘણી ચા પીને ફ્રેશ થઈને હું તમને ફરી વાર તમારી જોડે જોડાઈ રહું. તમે મેં જોડાઈ રહો મારી જોડે. ભાઈ શું બોલ્યા તમે? વક્રતુંડ મહાકાળ્ય. હા ખાવા માટે કે લાઈન લાગી ગઈ છે. એમને ભૂખ લાગી છે. કાલ રાતનું કઈ ખાધું નહીં શિખર ભાઈ? કોઈ હાલતા જ નહીં ખાવા. આવું નાગે બ્લોગ ભાઈ. પણ આજે શું છે? આજે સેવ ટમાટરની સબ્જી હે, પછી દાળ હે, ભાત હે, રોટલી હે. એ મારા ભાઈ એ બ્લોગ ચાલુ હે મારા ભાઈ. આવો ગુસ્સો ના કરીશ તું શિખર. હા હું મારે માને કહું જતો રહે. બોલ. ના મારા ભાઈ આપણે રહેવાનું હે. આપણે રહેવાનું હે. મરચા ના લેશો ભાઈ. લાઈનમાં રહો ને બધાને ખાવાનું મળશે. ટેન્શન ના લો. બધાને ભૂખ એટલી બધી લાગી ગઈ ને ભાઈ કઈ ખબર પડતી નહીં. જમી લઈએ થોડી. શું કે મને છાસ નહીં ભાઈ? બે કેમ આવું યાર? મંગાઈ દો યાર, નીચેથી મંગાઈ દો. કઈક સેટિંગ કરો યાર. હા તમે એનું ટેન્શન ના લો. અમે આમ તો દાનવી રહ્યો ભાઈ. હા તમે ખાલી મંગાઈ લો છાસ. તો જમી લો, બેસીને બતાવો કેમ કે લઈ લેવું પછી વાત કરું તમારી જોડે. ફાઇનલી તમારો ભાઈ રેડી થઈ ગયો અને એડ કરવા જવાની છે. મનનભાઈ મળીએ. તમે નહીં લો હવે બરાબર? ઓકે બ્રો. નહીં મારા ભાઈ કાલે તમારી મેચ છે. આજે પાછી તમારે એડ કરવા જવાની તારા? કાલે જવાનું એમ? એ હાલો ભાઈ મળીએ. અમારે એડ હે ભાઈ. એડ કરીને મળીએ. ઓકે બ્રો. લવ યુ. અરે મારી જાન. મળીએ ભાઈ. હું પેલા સ્મિતને લગે તારા ચાર્જિંગમાં રાખવાનું કે ભાઈ મૂકી દઉં અંદર આઈફોન નું? ઓય મન્યા એ
વાઇફ તું મારી લાઈફ લાઈન ચૂપચાપ ચાલી ગઈ ને કીધું નહીં કાંઈ તું સામે આવે ચહેરા પર આવી જાય સાઈન તું સામે આવે ચહેરા પર આવી જાય સ્માઈલ કલાકાર હું પમારો આર તું સ્વા છૂટે દિલ તૂટે રે જે મારી સાથ તું મારી રાણી પણ આપી શકે આ રાજાની આ માગશું યાદમાં સળગું તારી બની જવું રાખ્યું પણ તું તો હાલ જાણે આવી જા દુનિયાનું શું વિચારે પૈસા ને શોહરત આ તારા વગર શું છે મારે આવી જા આદિત્ય તને દિલથી આ બૂમ પાડે તો ફાઇનલી ગાઈઝ અમે લોકો જેમની એડ કરવાના છે એમની જોડે અમારા ટીમના ઓનર જોડે અમે લોકો પહોંચી ગયા છે આ જગ્યાએ. હે ઓનર ક્યાં હે અમારો? ઓનર તમારી ઓફિસ ક્યાં હે ઓનર? તો લિફ્ટ વિફ્ટ મૂકીએ અમને લઈ જવા માટે. નાસ્તો કરી લઈશું ભાઈ. આ નાસ્તો આ અમારા શેખરભાઈ છે જેમને મને અનફોલો મારી દીધો તો બહુ ટાઈમ પહેલા. અને મારા ભાઈ મને હજુ યાદ હે. કોઈ વાંધો નહીં ભાઈ. એ જૂની પુરાની વાતો ના કરાય હવે. બે અમારી જાણે તો ખાલી મસ્તી કરું યાર. પબ્લિક ને ખબર પડે આ પ્રમોશન. ઓહો પબ્લિક જાણે એ રીતે અમને જોઈ રહી છે જાણે અમે લોકો પહેલી વાર કોકની જોડે શૂટ કરતા હોય. અમે લોકો સેલિબ્રિટી છે તો છે ભાઈ. અને અમારી આખી જિંદગી સેલિબ્રિટીમાં જવાની છે. તમને ના ખબર તો તમને કહી દઉં. ધંધો જ અમારો આ છે. તો ફાઇનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા બાપુના ઓફિસે. અને અહીંયા ચાલી છે સ્ક્રિપ્ટની ચર્ચા અને અમારી સ્ક્રિપ્ટ છે રેડી. શું કે હા બસ વિઝા જોઈએ. હું તને વિઝા અપાય વિઝા અપાઈને મારે વિઝા અપાવવાના છે એ રીતે એડ કરાવવાના. અમે લોકો એડવર્ટાઇઝ કરવા માટે નીચે તો આવી ગયા. શેખર ક્યાં હે? શેખર આ અમારો ભાઈ શૂટર હે. શૂટર મતલબ કે અમારું શૂટ કરવાનું. શેખર હવે આ કંઈક એ રીતનું હે બરાબર. કન્ટેન્ટમાં હું આમ ચા ની કેટલી બેસો હોઈશ બરાબર. ચા પીતો હોઈશ કે વોટ એવર જે બી હોય બરાબર. તું આઈ એમ જ કે ભાઈ પૈસા પેલા શાંતિથી પૂછો તારે ભાઈ પૈસા મારા પૈસા ભાઈ પૈસા આપ. મારે જવાનું છે બહાર. મને તું પૈસા આપ. મારે સ્ટુડન્ટ વિઝા કરાવવાના છે અને 2-3 મારે પ્રોસેસ બીજી છે. મને પૈસા આપ. તો એવી રીતે તારે ઝઘડી લેવાનું બરાબર. પછી હું આપણે બાજી પર આવી જવાનું. બસ હવે તમે આગળનું પછી જુઓ કેમ કે મારે ફોન આપવો પડશે ત્યાં. બાપુ હવે મારી વાત સાંભળો. હું તને શું કઈ રીતે કહું. હવે અમે લોકો અહીંયા આવી ગયા બરાબર. હું આને કહીશ કે ભાઈ આ છે મારો ફ્રેન્ડ. આને કહીશ આ છે મારો ફ્રેન્ડ. અને તારે હવે જે વિઝા કઢાવે ને તું આને પૂછી લે. તને તારું એકદમ સસ્તામાં કરાવીને આપશે. તો તારે કહેવાનું કે મારે સ્કૂલ વિઝા આપણે સ્ટુડન્ટ વિઝા કરાવવાના છે બરાબર. તો ભાઈ તારે કહેવાનું વાંધો નહીં ભાઈ આપણે કાઢી દઈશું. ભાઈ સ્ટુડન્ટ વિઝા છે જે બી હોય તારું એ બધું આને સમજાવી દેજે પછી બરાબર. ભાઈ તારા જે હું વચ્ચે કોઈ બી પોઈન્ટ પકડી લઈશ. હવે તું કે ટુરિસ્ટ તમારે જે ફરવાનું આવતું હે ભાઈ ટુરિસ્ટનું બી કરી નાખો. ભાઈ યાર તો જવું છે ટુરિસ્ટમાં તું સ્ટુડન્ટ કરાવે પછી હા તો વાંધો નહીં મારા સ્ટુડન્ટ વિઝા આવી જાય પછી આપણે ટુર્સમાં બી જતા રહીએ ભાઈ. ગાયબ. મારી વાત સાંભળ. તારી પેકેજ આખું આવી ગયું. તારી પબ્લિકને ખબર પડી ગઈ કે ભાઈ આટલા ટાઈપના થાય તું વિઝા કાઢી નાખો. મારી વાત પૂરી થવા આટલા ટાઈપના તું વિઝા કાઢી નાખો. આનું કામ થઈ ગયું. આને મેં કહી બી દીધું કે હું તારી જોડે ટૂર્સના વિઝા બી લઈ લઈશ બરાબર. અને તારો ખર્ચો પૂછી લઈશ. બસ આટલું સસ્તું. વાત સાંભળજે. પછી આ જતો રહેશે હું મારા એમાં ઇન્સ્ટાગ્રામમાં કહી દઈશ ભાઈ તમે કોની રાહ જુઓ છો. તમે બી પહોંચી જાઓ વિશ્વાસ મેનેજમેન્ટમાં. તારો એડ્રેસ અને લોકેશન નીચે દેખાતું જશે. અને જલ્દી હા તો ટૂર્સ નું બી કહી દઈએ. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નું બી કરે છે તો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નું બી કહી દઈએ ને. હા બોલ દેજે. તો તું તારા વિઝા થઈ જાય તો ભાઈ વિઝા નહીં અમે લોકો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નું બી કરીએ છીએ. ઓહો તો ભાઈ આપણે એક ટૂરમાં જતા રહીશું. સાથે વિઝાની સાથે કરીને તો સારું લાગશે. વિઝાની સાથે ટૂર એન્ડ ટ્રાવેલ્સ નું બી કરીએ. હા તો ભાઈ સ્ટુડન્ટ વિઝા થઈ જાય એટલે વિઝા થઈ જાય પછી તારે જવું છે ફરવા બરાબર. ના મારી વાત હું સમજાવું. તું એને પૂછે ને કે તમે કે અમે વિઝાની સાથે ટૂર એન્ડ ટ્રાવેલ્સ નું કરી ભાઈ તમારે એવું પૂછવાનું કે કઈ કન્ટ્રી માટેનું તમે ટૂર એન્ડ ટ્રાવેલ્સ નું પછી હું તને પૂછીશ એનો એક્સપિરિયન્સ તો કે થાઈલેન્ડ નું કરી કે થાઈલેન્ડ નું શું પેકેજ હતા કે તે બસ ખાલી આટલા જ કે તેત્રી. હા તો ભાઈ 2 કરી દો. આટલા જ કે આનું થઈ જાય એટલે 2 કરી દેજો. અમે જતા રહીશું. હું મારી રીતે ખેંચી લઈશ. એ નહીં કે માર બીજા 4 ફ્રેન્ડ અમારો સાથે કરી દેજો અમે જતા આવીશું. ભાઈ અને બીજા સ્ક્રિપ્ટ રાઇટર જો આમાં બીજું એમ કહેતો કે તારા વિઝા આવે એની ખુશીમાં તારા અમને થાઈલેન્ડ લઈ જવાના. ખબર પડી. હું મારી પબ્લિકને સમજાવી દઈશ. તું હવે તારે જે બોલવાનું તું તારી રીતે જોઈ લેજે કે મારા જોડે આટલા ટાઈપના વિઝા પકડાય તો આમાંથી એક પોઈન્ટ કોઈ બી પકડી લઈશ કે આ વિઝા તને એની ડિટેલ્સ ખબર હોવી જોઈએ બાપુ કે મારા પેકેજ આટલામાં પડે છે ને આટલું છે. ખબર પડી બાપુ? ડન. ચાલુ કરીએ. ये बापू को समझाना पड़ता है नहीं तो ये बापू हमारा बापू ले लेता है यार.
શિખર મારા ભાઈ ઝઘડીને કેવું લાગ્યું? તમારે પેલું ખાલી એટલું મજા કહેવાનું આવી છે. કે અમે કે તમારે તારા student વિઝા આવી જાય એટલે કે તારા હમણાં થાઈલેન્ડની ભઠ્ઠી આપવાની. બે મારા ભાઈ તારા માટે ક્યાં ના પેલા મારા વિઝા તો આવી જવા દે. એટલે તમારે તો વાંધો નહીં, તો ભાઈ 2 ટિકિટ કરાવડાવી લઉં જુઓ. મારા ભાઈ ડન. હા, ડન? બસ. ચાલ. આ તો તમે કરી દો ટૂલ. થઈ ગયું. હા તો તમારે તમે કરી દો વિઝા થાઈલેન્ડની ટિકિટો. કે આપણે મારી ટિકિટ કરાવડાવી દઉં કે હે થાઈલેન્ડ જ જવું છે તારે નહીં? તો મારા ભાઈ તું લઈ જતો તો થાઈલેન્ડ જ જવું ને. હે થાઈલેન્ડ ખબર પડી? હા. હા એવી રીતે પબ્લિક ને ઈશારો ખબર પડી જવી જોઈએ. બરાબર ડન. અમે લોકો ચાલુ કરીએ છીએ ભાઈ બ્લોગ ને વિરામ આપીએ હવે અને થોડીક વાતચીત હું કરી લઉં ડિસ્કસ, પછી મારે રીલ બનાવવાની રીલમાં તમને વચ્ચે મેં બતાવું. હાલો ફાઇનલી ગાઈઝ અમારા લોકોનું શૂટ પૂરું થઈ ગયું છે. જે અમારા સાહેબ ને એક આપવાનું હતું ભાઈ, કેવું લાગ્યું વાંચ્યું કે શૂટ કમ્પ્લીટ કન્ટેન્ટ કેવો લાગ્યો ભાઈ? મારો ભાઈ થોડોક નરમાઈશ થઈ ગયો હતો પણ મારા ભાઈ એનો પહેલી વાર એટલે થાય યાર, કેમ કે મારા ભાઈ હવે ખબર પડી ને રીલ કેવી રીતે ઉતરે ને યુટ્યુબ નું કેવી રીતે ઉતરે. હા નીચે જવાનું અને સ્મિતભાઈ અને નીલભાઈ નું બાકી છે એ બી વિડીયો તમને બતાવીશ. પણ મારે યાર તમારે થોડીક રાહ જોવી પડશે કેમ કે એમને અમારી જરૂર છે યાર, એટલે અમને થોડીક હેલ્પ એ લોકોને કરવી પડશે. તો તમે જોડાયા રહો ને નાઇટમાં મેચ બી છે, બહુ લેટ થઈ ગયું છે, અમે લોકો ચેક કરીએ ક્યારે પહોંચીશું સી ખબર યાર. તો ફાઇનલી ગાઈઝ ઇસ વિડીયો પતાવતા અમને ભૂખ તો ક્યારની લાગી ગઈ હતી. ગાઈઝ ઇસ બ્રો, કેમ કે ગાઈઝ ઇસમાં બહુ બધા જણા આવી ગયા એટલે મારા ભાઈ થોડી ઘણી ઇંગ્લિશ અમને આવડે પણ મારા ભાઈ તારા જેટલી ઇંગ્લિશ અમને આવડે મને ઇંગ્લિશ હું દો ફેલ ભાઈ એમ 5 વાર ટ્રાય ભાઈ રેવા દે મારા ભાઈ રેવા દે. આ ભાઈ લે પછી 10 ફેલ પસંદ મમ્મી કસમ ખોટી બોલું વાંચ્યું કે ભાઈ? મમ્મી કસમ 3 વાર ટ્રાય દીધી 10 માં પાસ જ નથી. દે ભાઈ આ ભાઈના વાત પર બહુ વધારે વિશ્વાસ કરવા જેવો અરે નહીં. મમ્મી કસમ પૈસા દે પાસ કરાવ દે આ મારો ભાઈ એ મારા ભાઈ તું હે ને બધાનું હરખું કાઢજો. હરખું કાઢવાનું જોઈએ, હરખું જ કાઢવાનું. સાલાવ ડબલ મિનિંગ તો ભાઈ જમી લઈએ. ઓ બાપુ તમારે ભૂખ લાગી હે? અને વાગ્યા હમણાં 5:30 કે એટલે બપોરનું ખાવાનું આપણે હમણાં 7 વાગે ખાઈએ છીએ. ઓ ભાઈ 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 અને આપણે હમણાં પાછું જવાનું હે મેચ રમવા માટે ભાઈ. ખાવાનું બની ભજીયા નહીં ભાઈ, આજે તો ગાંઠિયા હે. હું પેલા મેન્યુ પૂછીને જ લઈને આવ્યો તો. ચણા લોટનું જ બધું કરે ને યાર. પેટમાં દુખે સસ્તું આવે એટલે. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો ક્યાં પહોંચ્યા એટલે કેમ કે હું તો હુઈ ગયો તો એટલે મને પહોંચવા આવ્યા બસ 2 મિનિટના રસ્તામાં જ છે આપણે. ભાઈ મને તો ખબર જ નહીં કેમ કે હું તો ભાઈ હુઈ ગયો તો. ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે ગ્રાઉન્ડ. એમ કે બાપુએ ગાડી ચલાવી હતી અને આ બધા અમારા બીજા જે ટાપા ટૈયા છે એ બધા બીજા ગાડીમાં મૂકવા પડે એવું છે કારણ કે એક જ જોડે હે ભાઈ મજબૂત થાય ભાઈ. હું તો હુઈ ગયો તો બાપુએ ગાડી ચલાવી. બાપુ થેન્ક યુ સો મચ. બાપુનું જ કામ હતું એટલે બાપુ લઈ ગયા હતા અમને લોકોને બહાર એમનું પ્રમોશન કરવા માટે. અને ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે ગોપી ફાર્મ આગળ. ક્યાં જાય બાપુ? ગાડી તો બંધ કર. લાઈટ થઈ ચાલુ હે. અરે હું જઉં છું અંદર. હાલે ઓ શેખર ઝાલેસ ચલ ને અંદર. આવું નહીં, ઊંઘ આવતી હતી ને મારા ભાઈ. સાચું કીધું, ઊંઘ આવતી હતી. મારે બોલિંગ કરવાની હા મેં બૈરું મેચ જોવા આવવાનું હે તો મારો ભાઈ તો 56 ચોગ્ગા મારશે આજે. ના મારે તો કઈ નહીં, તું ટેન્શન ના લે, તારો ભાઈ મારશે. આજે તારો ભાઈ મેચ જીતાડશે. જ્યારે આજે જીતવાનું હોય, જીતાડશે ની ક્યાં વાત કરે, જીતવાનું હોય આજે. અને અમે લોકો બહુ લેટ પડી ગયા ઓલરેડી અને એક ટીમ તો હારી ગઈ છે. કઈ ટીમ હારી ભાઈ? કઈ ટીમ હારી? રેમ્બો વાળી ટીમ હારી ગઈ છે. અને ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે. અમારો કપ્તાન આ બાજુ છે, શુભમ ઝાલા. ઓ શુભમ, ગુડ મોર્નિંગ બ્રો. કેપ્ટન થેન્ક યુ. અમે લોકો એડવર્ટાઇઝ કરીને આવ્યા છે અને કમ્પ્લીટ થઈ ગયું છે. કાલે અમને લોકો તમે બોલતા હતા કે હારી ગયા. આજે હારીને તમને કેવું લાગ્યું? કોણ? તો કાલે અમારી 2 મેચ હતી મારા ભાઈ. પણ અમારા કેપ્ટને એવું કીધું કે તમે હારી જજો, કોઈ પ્રોબ્લેમ જ નથી અમને. હવે એકય જીત જ નહીં તો. સાચી વાત છે. હવે એકય જીત જ નહીં તો. હા બીજા બધા ક્યાં હે? દીપ પદમાણી સાહેબ તમને હારીને કેવું લાગ્યું? હાર જીત તો થયા કરે હે અને અમે હારી જીતી ગયા. કેમ ખબર છે? કેમ? અમારી ટીમ ને બધી ટીમ સપોર્ટ કરતી હતી. હા એ વાત સાચી. પણ આપણે ક્યાં એમને એમ રમીએ ભાઈ, આપણે તો મોજ માટે જ રમીએ છીએ. એમ બી ત્યાં જીતી ગયા. રહેવા દે, આના પછી જોઈએ. આજે 2 મેચ છે. શું કે મારા ભાઈ?
શું કહું? હારી ગયા ને? હા પાડ દે ખાલી, હા પાડ દે. ભાભી કાલે કેટલા ચેર કરતા હતા. કોણ તમે આજે હરવા આવી ગયા હો. કોણ બે ભાઈ આજે તો જીતવા, પણ આજે રમવાનો જ નહીં ભાઈ. આજે મારા માટે સરપ્રાઈઝ છે. ટીમ તો તમારે હરવાની હશે. એ ટીમ થી મારા કોઈ લેવા દેવા, મારા તો ખાલી ફૂટેજ ઓછા પડે. એમની હું મારા તો ખાલી શું ફૂટેજ ઓછા પડે ને એટલે હું આવ્યો બ્લોગ. તારા ફોન ની જરૂર પડે છે? કંટાળો આવે છે કે નહીં આવતો હે? તને ફોન ની જરૂર પડે? આ ફોન જોઈએ તારો હે? કોનો ફોન છે? એ તારો ફોટો બી હે આમાં તો. હે તો શું બની હતી? શું યાર? હે કોણ? ખોડિયારમાં. હાય હાય, તાર નામ બોલ દો. રીવા. દીહોરા કે તો રીવા. દીવા દીહોરા હાય 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 માં ડીંગલી. શું છે? પ્રશાંત મિસ્કિન. મામાનું નામ શું? પ્રશાંત. બોલ પ્રશાંત તમારું આ યુટ્યુબમાં છે ને ઉપર મિસ્કિન બ્લોગ. એવું બોલતા નહીં આવડે. નહીંતર એવું કે મામા કે લાઈક કરે કે તો હે? ના અરે બોલ ને. ઓય આરો તમે જબરું શીખવાડી લઈને આવા લાગે પર. મામા કે તો મામા લાઈક બોલ. કરે કે મેરી મામા મામા ના ના બોલ દે બોલવું પડશે બોલ દે. હું તને ચોકલેટ ને આ ફોન બી આપીશ જોડે જોડે. આ ફોન જોઈએ ને તને? નહીં જોઈતો? નહીં જોઈતો ફોન? નહીં જોઈતો હે? ફોન નહીં જોઈતો? સમજો. ના પેલા તું બોલ. મામા બોલ. ઓકે મારી દીકી છો કે નથી? છો ને મારી દીકી? કહી દે મામા કે લીએ લાઈક કરે. ના હું ફોન નહીં આપું યાર. જા ખાલી મામા બોલ દે. લાઈક બાઈક નહીં બોલું, ખાલી મામા બોલ. એ મામા કહી દે. મામા બોલ. મામા ના બોલવું પડશે યાર, એવું નહીં ચાલે. મામા હેરાન કરો મને. આટલું તો બોલ દે પણ. બે યાર એવું ના ચાલે યાર, આવડે એવું કે તો એવું ના ચાલે યાર. મને નો આવડે એવું. ઓય રિયા, હું શું કહું? ઓય ફોન નહીં જોઈતો બેટા તને? ચોકલેટ ખાવાની છે. તમે ચોકલેટ લઈ આવશો હમણાં? ચોકલેટ લઈને આવું તને. ડેરી મિલ્ક ગમે? શું ગમે બોલ? કઈ ચોકલેટ ખાવી છે? તો કાકા લેવા ગયા છે. ઓ ભાઈ એટલે તું નહીં બોલતી એમ? વાહ બેટા વાહ, તારા સ્કીપ માઇન્ડમાં જ હોય, તારે શીખવાડવાની જરૂર નહીં પડે. લે ફોન. તું શું જોઈશ આમાં? તું શું જોવાની? તારા ફોન ની શું જરૂર પડે? એમાં શું મોબાઈલમાં તો શું જોવે જોઈ કે પેલા? કાકાને કે મામાને કયા વિડીયો જોઈએ? કયા વિડીયો કોના જોઈએ? વિડિયો જોઈસ તું? તારા વિડીયો જુએ છે તું? ચિપ્સ કી ભૂખી કોના વિડિયો જોવે છે? એ આગળ જબરા તારા કેને લે અત્યારે મૂડ બનાવી એ બહુ ડાઈ હે લાગે છે મને. બોલતા એટલું માસ્ટર માઇન્ડ હે ને, એની આઈડી એકવાર ચેક કરજો એટલે તમને ખબર પડશે. જીગુ દાદા, યસ બેબી, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. હેવ અ નાઇસ ડે. નહીં નાઈસ હું કાલે, હવે આજે નહીં, આ ડે નહીં, આવતીકાલે નાઈસ. યાર આ જીગુ બેન અમારા અમને એવું થઈ જાય કે સાલા અમે લોકો બ્લોગર છીએ, એના કરતા તો સારું કંઈક આ બોલ લે યાર. તમારે અમારા માટે કંઈક બાકી રાખો જીગુ દાદા. એટલે તો હું પર સેકન્ડ જેટલા બ્લોગર છે ને, પર સેકન્ડ જે મારો વિડીયો લેશે ને એનો ફિક્સ ચાર્જ છે 500 રૂપિયા. ઓ રેવા દો, મારો તો એટલો બ્લોગમાં નહીં આવતું 500 રૂપિયા પર સેકન્ડ આપણો કઈ ચાર્જ વધારે નથી. પણ હવે મારા હવે 32 સેકન્ડ તમારી જોડે બ્લોગ ઉતર્યો એટલે મારી જોડે 500 16,000 રૂપિયા થઈ ગયા. મારી હિસાબ ગણતરી મોટે છે. અરે લવ યુ. મારા ભાઈની જેમ હે, મોટા ભાઈની જેમ હે. ભલે અમે લોકો વાતચીત નથી કરતા, નંબર તો પડ્યો ને આપણો. અરે બતાવું. ગોપી ફાર્મમાં એક અમારી જોડે ને એક બેબીનો બોર્ન થયો છે, એ બેબી તમને બતાવું. 42 રન છે બ્રધર અહીંયા જોશો, ન્યુ બેબી હે. આમ કઈક બોલો એમ કહું. આ બેબી છે, એની બેબી છે. આ બેબી છે ને એની બેબી છે. ગજબ લાગો, આવી રીતે જ રાખો છું ઘરે બી હે ભાભી. એને ઠંડી બહુ લાગે ને એટલે મારો ટોપો લઈ ગઈ છે. આ બધ નહીં. ખરાબ છે હમણાં. હા એક્ટિંગ તો બાપુ તમારી જ છે. एक्टिंग હવે હવે આવ્યો. मेरे को रोल मिलना चाहिए, मेरे को रोल मिलना અરે આવી જશે, તમે અમારે કરતા મોટા સેલિબ્રિટી હો ભાઈ. લાસ્ટ બોલ બાકી છે ભાઈ, અને સામે વિરોધી છે મારો. શું કેવું, આવશે? આઉટ થશે? અરે રે 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 4
4 રન જતા રહ્યા યાર. અરે રે 4 રન જતા રહ્યા યાર. અરે રે ગાઈસ બધા અહીંયા આવી ગયા છે કારણ કે પહોંચી ગયા છે એક જણ એમ કે એમના સીન શું કે આના પિક્ચર્સ નું મૂવી નું પ્રમોશન કરવા માટે જેમની હાહાકાર ફિલ્મ તો તમને બતાવું કોણ છે એ ગાઈસ તમને બતાવું અને ગોકળિયો સોંગ આવું તો હું બતાવું બધા ટ્રેન્ડિંગ થઈ ગયું છે બહુ કોપીરાઈટ આવે કોપીરાઈટ એવું ના આવે તમને પણ ટાઈમ મળે બતાવજો અમે કે ભાઈ આમાં તો કમાવાનું નાની આઈડી મારી તો बिल्कुल सर के लिए जो कहना था बिल्कुल बाहर रुक गए थे 5 रन शुरू हो गए थे और हमारी जोड़े हमारा जीतगा कुशाल મારા સાળાના રોલમાં છે મારા જીજાજી છું અને મારા જીજાજી છે રાગી જાની વાતનો સાળો છે એટલે જીજા સાળા જીજા હું આમાં છું મને માગે નથી આ લોકો ટીમ આ બધા સેલિબ્રિટી એક તમે જોવા કે બધા સેલિબ્રિટી છે એટલે બધાને 500 ની જરૂર છે બહાર નીકળે ને તો આમે ક્યાં કઢાયો નથી કે પણ આ તમે સોંગ ને થોડો સપોર્ટ કરશો તો ફિલ્મોને સપોર્ટ કરશો અરે થશે ફિલ્મોને સપોર્ટ થાય સોંગ ને સપોર્ટ એ ભાઈ તને નહીં બોલાવતો અરે બોલો આપણે લાઈવ લઈ દીધું બરાબર અને હાહાકાર ફિલ્મમાં આપણા પ્રોડ્યુસર છે એમને ચાન્સ આપ્યો તો મને અને પછી મોટો રોલ આપી દીધો એટલે જો સ્કોપ બહુ છે આપણે આગળ રહેવું પડશે બધી મૂવી તો મારામાં જ આવી જાય તું મારા બ્લોગમાં આવી જાય આપણા પાર્ટનરશિપ કરી દઈશું ભાઈ ડાન્સ જોયો મારો ડાન્સ જોયો ને બરાબર બધા ખરાબ નાચતા હતા યાર મારા લોકો મારું ખરાબ બોલે હું પેલા કાપી લઉં કમ્પ્લીટ ભાઈ ગજબ એ આય ટપ્પુ વાહ વાહ ભાઈ ક્યાં ગયા આઈ રહ્યો કિશન કીધું એ રહ્યા દે સ્કૂલમાં કેવું લે થતું આખા ગયા એ તો પ્રોગ્રામ થયો તો થયો ને તો ધાબર કો નીચે કરતા વધારે કમાવાનું થાય અમને કહીને તમે અમને એમ કહો છો કે ત્યાં ફોટો પડાય એવું ના ચાલે તારી જ વાત કરતો હતો હા ને તને કોઈ ફોટો નથી પડવા દેતી એવું ના કહેશો કાલે જબરદસ્ત ઠંડી આજે જેકેટ લાવ કાલ તું રહ્યો તો ને 2-3 વાગ્યા સુધી રહ્યો તો ને મારી જોડે 5 વાગે અમે લોકો 5:30 કે 5 વાગે અરે 5-6 વાગે ઘરે ગયા તમારા ભાઈ આપણે અમે ઊંઘી ગયેલા તમે આપણે બધા જોડે ઘરે ગયા હતા ભાઈ હા કેમ આવું કરે યાર તું મારા ભાઈ તમારી ફિલ્ડિંગ છે કોની અમારો તો વિશ્વાસ ટીમ વાળા અમને તો વાર લાગશે તમારા લોકોનું આવ્યું એટલે આજે પાછું જેટલા હતા ને એ જ કલાક થવાના છે ભાઈ સવારે જે 5 વાગ્યા હતા ને એ 5-6 વાગવાના આજે હમણાં થોડું આપણા ડાન્સ વાન્સ કર્યો તો ટાઈમ સર બધું એમાં ટાઈમ સાચી વાત એમાં ટાઈમ વધારે જતો રહ્યો કોઈ વાંધો નહીં થતું રહે અમારા અમીર માણસ બેઠા હોય ત્યાં સુધી તો કોઈ વાંધો ના આવે અમને લોકોને 5-6 વીઘા તો એમને એમ ખાલી ગરીબોને દાન આપી દેતો રોજ શું કેવું ડાન્સ કરીને એકદમ માઇન્ડ એકદમ રિફ્રેશ થઈ જાય ભાઈ આ ડાન્સ બનાવી દેવા બ્રધર ચલો ક્યારે આવવાનું હોય મૂવી 21 માર્ચ આવે છે જીજા સાલા જીજા જોઈ લેજો ચોક્કસ ભાઈ જોવાનું ભૂલતા નહીં મારા મિત્ર છે કદાચ વિડીયોમાં તો જોયેલા જ હશે હા પણ પિક્ચરમાં જોજો
આ લોકો મારી જોડે ફોટા માંગે પણ પબ્લિક તમે કહો હું આપું કે ના આપું? આને તો છોડો, આટલું તો છોડો ભાઈ. લે ભાઈ પણ ના છોડાય ભાઈ. હારું હારું હું બંધ કરી દો ભાઈ, બંધ કરી દો. હારું હાલ ફોટા ત્રણ જણના ફેસ જુઓ એક આ બે આ ત્રણ. કેમ કે કેપી આઉટ થઈ ગયો ભાઈ, જેવી આશા નથી. લાગતું હતું કે કેપી રન મારશે પણ થાય ભાઈ, બધાથી એવી ભૂલો થાય. એટલે આ તો કેમ હે, આપણે થોડી સોનાનો વર્લ્ડ કપ લેવા એટલે મોજ કરો. તો ફાઇનલી ગાઈઝ અમારા લોકોની મેચની ક્રિકેટનો ટાઈમ થઈ ગયો છે ને મારા ભાઈ રેડી. એ 1.5 કલાક નહીં મારા ભાઈ, પણ નહીં થયા મારા ભાઈ. તું ખાલી એમ કહી દે ખાલી રેડી છું. અરે મારા ભાઈ તું મારા ભાઈ ખાલી રેડી જો એમ કહી દે. રેડી 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 બીજું કઈ નહીં સાંભળવું. રેડી એટલે વ્લોગ નો કહેવાય, એને 1.5 કલાકનું મૂવી કહેવાય. મૂવી મારા ભાઈ 17 મિનિટનો જ આવશે, તારે જોવું હોય કાં કલાકનો વ્લોગ કોણ એમ બનાવે? નહીં પણ મૂવી મારા ભાઈ 17 મિનિટનો. 757 તો ભાઈ અમે લોકો રેડી હે ભાઈ, રેડી હું રેડી ગાઈસ. ઓકે. બે બોલ રમીશ. વાહ વાહ વાહ. प्रतीक पंचाल અરે બરાબર હે ભાઈ, 4 બરાબર હે ભાઈ, 4 બરાબર હે. ઉડે તો જા. કમ્પ્લીટ હે આજે તો ભાઈ, ટક્કર આપવાની હે. ઉડે તો હા, નકર બાવળિયામાં ઘા. યસ 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 ભાઈ. નહીં બરાબર બરાબર બરાબર. અરે રે બરાબર હે. આજે તો ભાઈ થવાનું, આજે તો ફૂલ એનર્જી હે ભાઈ અમારામાં. આજે જીતવાનું જ છે. હા ટપુ ભાઈ, આજે જીતવાનું જ છે, કઈ બી થાય ભાઈ. હા અરે સિક્સ છે ભાઈ. બરાબર હે ભાઈ, બરાબર હે. બોલના મારા ભાઈ, છક્કો વાગ્યો આપણો. બરાબર હે ભાઈ. નહીં કમ્પ્લીટ હે ભાઈ, કમ્પ્લીટ હે. અરે 4 હે. અરે 4 હે. બરાબર હે. સામે વાળી ટીમ આવી રીતે અમને ઝૂમ કરીને જોવી જોઈએ ભાઈ. ટપુ શું બોલ્યો તું? अभी हम तो गया ने 6 के 4 गई ने गोल में जिन वो पाड़ी नहीं बराबर. બીજી વાર ખાઈ આ બીજી વાર જમે હે, આ બીજી વાર જમે હો. આ બીજી વાર જો બટેટાનું શાક મજા આવી ને એટલે બીજી વાર જમવા બેઠો. ભાઈ આ લોકો કોઈ વિશ્વાસ નહીં કરે, કેમ કે હું બી પ્રશાંત ને મારા ભાઈ તું બી પ્રશાંત, એટલે પાપા પર આ લોકો વિશ્વાસ. હું રાજકોટ નો હું, આ બીજી વાર જમે મને વિશ્વાસ. હું બીજી મુલાકાત આ બીજી વાર જમે. ભાઈ વાગ્યા 1:16. રિયલીમાં ઘણા જમવાનું નથી હોતું પણ જમવું પડે એવું છે, કેમ કે અમે લોકો ઓલરેડી હજુ એક હારી ગયા, કોઈ વાંધો હવે છે નથી. કેમ કે હજુ એક બીજી છે, એના પછી અમે લોકો સેમીફાઇનલમાં પહોંચીશું. રિયલીમાં દિલથી દુઃખ થયું ભાઈ, જે મેં મારું બેસ્ટ આપ્યું, રિયલીમાં મેં મારું બેસ્ટ આપ્યું, એના છતાંય આવું થાય તો ભાઈ દુઃખ થાય. કેમ કે ઓલરેડી મેચ અમારે હજુ બીજી 2 બાકી. એવું નથી કે ભાઈ સેમીફાઇનલ સુધી અમે નથી પહોંચવાના, અમે લોકો સેમીફાઇનલ સુધી પહોંચવાના છે. પણ જમવાનું તો બધાનું થઈ ગયું, મારા એકલાનું જ બાકી. મને એવું હતું કે ભાઈ હું જીતીને જમીશ. રિયલીમાં બહુ દુઃખ થયું ભાઈ, રિયલીમાં આટલું બધું આપ્યા છતાંય જો તમે લોકો હારો ને. મેં મારું બેસ્ટ આપ્યું, મને એટલી ખબર પડે છે. જોઈએ હવે જમીન તમારી જોડે થોડીક વાત કરું, કેમ કે બધાએ જમી લીધું, હું એકલો જ બેઠો, બાકી બધું ખાલી છે. તો ફાઇનલી ગાઈઝ અમારી મેચ પૂરી થઈ ગઈ છે, એટલે અમે લોકો કહીએ છીએ ગ્રાઉન્ડને બાય. કેમ કે આજે પહેલી વાર અમારી મેચ જલ્દી પછી, આમ તો પતિ કંઈ કહેવાય નહીં, કેમ કે દોડ તો એમને વાગી ગયા 2:30 એમને એમ થઈ ગઈ છે. 1:30 મને કંઈ ખબર પડતી નહીં. ટપુ તને ખબર પડે 1:30? મને નહીં ખબર. મારા ભાઈ આપણે બંને સેમ જ છીએ. તો ફાઇનલી ભાઈ અમે લોકો જઈએ છીએ હોટલે. કે
આપણા બે વચ્ચે જ વાત રાખજો હા શું અને પેલા ઓડિયન્સ ની વચ્ચે હું તો 2 બોલ મારી લીધા હા એક આ હા કોઈ ખબર ના પડી મયુર લાગે આ લીધો અને ગાડીમાં મારો ભાઈ અને દરરોજ એક દડે મારતો રહીશ મને કાકા કહે છે મારો ટપુ મારો ભત્રીજ જ છે ભાઈ પણ ભાઈ એનો સ્વભાવ બહુ મસ્ત મને બહુ એટલે બહુ મસ્ત લાગ્યો ભાઈ તો મળીએ જલ્દીથી કાલે નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે નવી નવા શરૂઆત વિડીયો સાથે સાથે. નવા વિડીયો સાથે તો ત્યાં સુધી જય દ્વારકાધીશ જય શ્રી રામ જય માતાજી હે? જય માતાજી. જય માતાજી જય માતાજી જય માતાજી અને અમારા પ્રશાંતભાઈને ફૂલ સપોર્ટ કરજો ગાઈસ હા ભાઈ સપોર્ટ કરજો ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો અરે થેન્ક યુ સો મચ થેન્ક યુ અને હવે અમે લોકો વ્લોગ એન્ડ કરે છે નહીં તો પ્રશાંતભાઈ ને તઈ સુધી વ્લોગ ચલાય જ કરશે ઓર્ડર કહેશે હજી આવી ગયા હવે થોડી મસ્તી કરી લે અને પછી વ્લોગ મૂકું છું કાલે સવારે 5 ના વાગે ભાઈ. એકવાર વડોદરા આવજો તમને ફરાઈશ બધું જ ભરાય છે આ ટપુના અમારું કાકા છે આ ટપુના ઓરિજિનલ કાકા હે ભાઈ નિઝામપુરા વડોદરા આવજો તમે ફૂલ મોજ કરાવીશું ચોક્કસ મારે વડોદરા આવવાનું હોય જ છે અઠવાડિયે 2-3 વાર તો હું આવી વાંધો જઉં નહીં. ચોક્કસ અમે લોકોને મળવા આવીશ ભાઈ હજુ તો આપણે રહેવાનું હે પણ 6-7 દિવસ તો ભાઈ 6-7 દિવસ તો આપણે રહેવાનું ફ્લેટ લીધો ભાઈ અમે બે યાર હોટલ નહીં હોટલ જિંદાબાદ હોટલ રેવાય હવે તમે મહેમાન છો ને અમારે તો આવું છે બેટા તો ભાઈ વિરામ લઈએ ચલો જય દ્વારકાધીશ જય શ્રી રામ ગુડ નાઇટ લવ યુ ઓલ ગાઈસ